રાજ્યના આરોગ્ય વિભાગે દ્રષ્ટિ સંબંધિત ખામી, વિકલાંગતા, રક્તપિત્ત, ટીબી, ક્લેફ્ટ લિપ, ક્લેફ્ટ પેલેટ, ક્લબફૂટ, ડાયાબિટીસ, ઓરલ કેન્સર, માનસિક બીમારી, મેલેરિયા જેવી બીમારીઓ આ કાર્યક્રમ હેઠળ આવરી લીધી છે. આ પ્રત્યેક રોગમાં રાજ્ય સરકાર કેવી રીતે સહાયરૂપ થાય છે તે જોઈએ. 1. દ્રષ્ટિ સંબંધિત ખામી. દૂરનું કે નજીકનું ના દેખાતું હોય, આછું કે ધૂંધળું દેખાતું હોય, લાઇટ પાસે કુંડાળા દેખાતા હોય, ચશ્માના નંબર વારંવાર બદલાતા હોય, અંધાપો હોય, ત્રાંસી આંખ હોય જેવા વગેરે દર્દીઓને ઘરે ઘરે મુલાકાત લઈ સર્વે કરી લાભાર્થી શોધવામાં આવે છે. તેમની યાદી તૈયાર કરવામાં આવે છે અને સહાયક નેત્રરોગ ચિકિત્સકને તેમની પાસે મોકલવામાં આવે છે. આ સહાયક તજજ્ઞ ચિકિત્સક નિદાન તથા તપાસ કરીને સારવાર કરે છે. વધુ તકલીફવાળા કેસમાં તજજ્ઞ સર્જનની સારવાર આવશ્યક હોવાનું કાર્ડમાં સૂચવે છે. ચશ્માના નંબર હોય તેવા શાળાએ જતા બાળકો તથા બીપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવે છે. અન્યને ચશ્માના નંબર કાઢી આપવામાં આવે છે. જન્મજાત અંધાપો માટે સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવે છે, જેમાં તેમનું મફત ઓપરેશન કરવામાં આવે છે. મોતિયાના દર્દીને આયોજન મુજબ સરકારી સ્વૈચ્છિક સંસ્થાના દવાખાનામાં લઈ જઈને મોતિયો નિઃશુલ્ક ઉતરાવી આપવામાં આવે છે. આ ઉપરાંત જાહેર જનતાને ખાસ કરીને બાળકોની આંખની સંભાળ કઈ રીતે રાખી શકાય તે સમજાવવામાં આવે છે, જેમ કે વિટામિન એ પૂરતા પ્રમાણમાં આપવું, ગર્ભવતી માતાને લીલા શાકભાજી, દૂધ, પપૈયું, પાકી કેરી, કોળું, ગાજર, ટમેટું જેવા શાકભાજી ખાવા માટે જણાવવામાં આવે છે. આંખમાં સુરમો, કાજળ આંજવા નહીં, બાળકોએ ધૂળ ધુમાડો તડકાથી દૂર રહેવું, ચપ્પુ, સોય, પેન્સિલ જેવી અણીદાર વસ્તુથી દૂર રહેવું અને સામાન્ય આંખની તકલીફમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવો વગેરે જણાવવામાં આવે છે. 2. વિકલાંગતા. અંધત્વ, અલ્પદ્રષ્ટિ, મૂકબધિરપણું, હલનચલનની ખામી, વાઈ ડિપ્રેશન જેવા માનસિક રોગોનો સમાવેશ વિકલાંગતામાં થાય છે. સર્વે દરમિયાન પ્રશ્નાવલીના ઉપયોગથી હેલ્થ વર્કર વિકલાંગોની અલગ યાદી તૈયાર કરીને મેડિકલ ઓફિસરને સોંપે છે. આ ઉપરાંત તે જાતે દરેકની મુલાકાત લઈને વિકલાંગ હોવાનું પ્રમાણપત્ર તેમને મળ્યું છે કે નહીં તેની તપાસ કરે છે. પ્રમાણપત્ર ના મળ્યું હોય તેમને અપાવે છે. તાલુકા અને જિલ્લાવાર વિકલાંગોની યાદી બનાવીને તેને અપડેટ કરવામાં આવે છે. શારીરિક કે માનસિક વિકલાંગો માટે તજજ્ઞોને બોલાવીને દર્દીના ઘરે જઈને નિદાન અને સારવાર કરાવવામાં આવે છે. રક્તપિત્ત. એવા દર્દીઓ કે જેને સફેદ ચાઠું હોય, જેમાં સંવેદના ન હોય, વાળ ન હોય, કલર ન હોય, પરસેવો ન થતો હોય, ખંજવાળ આવતી ન હોય, તેમને સર્વે દરમિયાન શોધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ નિદાન માટે મોકલી આપવામાં આવે છે. તેમની યાદી બનાવવામાં આવે છે. આ માટે ખાસ કાર્યકરો, નિરીક્ષકો, સહાયકો વગેરેની ટુકડીઓ નીમવામાં આવે છે. રોગ અને તેના ફેલાવા મુજબ સારવાર તેમના સ્થળે કરવામાં આવે છે. મલ્ટી ડ્રગ સારવાર પણ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. રોગ અંગેની ગેરસમજો દૂર કરવામાં આવે છે. 4. ટીબી, ક્ષય રોગ. 2 અઠવાડિયા સુધી ગળફા સાથે ખાંસી આવતી હોય, વજન ઘટતું હોય, ભૂખ ન લાગતી હોય, છાતીમાં દુખાવો થતો હોય, ગળફામાં લોહી આવતું હોય, સાંજના સમયે શરીરનું તાપમાન વધતું હોય, સાંજના સમયે પરસેવો થતો હોય વગેરે લક્ષણો ધરાવતા શંકાસ્પદ લાભાર્થીને ક્ષય રોગ અન્વયે વધુ માહિતી આપી તેમની જરૂરી તપાસ, એક્સ-રે વગેરે તાલુકા કે જિલ્લા કક્ષાની હોસ્પિટલો પર કરવામાં આવે છે. ક્ષય રોગ પોઝિટિવ આવતા તાત્કાલિક ધોરણે તબીબી અધિકારી દ્વારા RMTCP પ્રોગ્રામ અંતર્ગત ડોટ્સ પદ્ધતિ દ્વારા દર્દીની સારવાર શરૂ કરી દેવામાં આવે છે. સમયાંતરે તેઓની ગળફાની વારંવાર તપાસ અને ફોલોઅપ પણ કરવામાં આવે છે. તેમની યાદી તૈયાર કરી હેલ્થ વર્કર નિયમિતપણે મોનિટરિંગ કરે છે. ઘરે તથા દવાખાને લઈ જઈને કરવાના તમામ ઉપચારો રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે. 5. ક્લેફ્ટ લિપ, ક્લેફ્ટ પેલેટ. આ જન્મજાત ખામી છે. ગર્ભના વિકાસ દરમિયાન હોઠની બંને બાજુ એકબીજા સાથે સામાન્ય રીતે જે રીતે જોડાવી જોઈએ તે રીતે ન જોડાય તો ક્લેફ્ટ લિપની ખામી સર્જાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન મોંની અંદરનો ઉપરનો ભાગ પૂરેપૂરો વિકસિત ન થાય તો ક્લેફ્ટ લિપની ખામી ઉદ્ભવે છે. બાળક જન્મથી જ ક્લેફ્ટ લિપ, ક્લેફ્ટ પેલિટ અથવા તે બંને ખામી ધરાવતું હોઈ શકે છે. સારવાર કરવામાં ન આવે તો બોલવામાં, ખોરાક ગળવામાં, સાંભળવામાં તકલીફ થઈ શકે છે. તેમજ કાનમાં વારંવાર ચેપ લાગે છે. ખરાબ દેખાવાના કારણે બાળક હતાશામાં આવી શકે છે. ક્લેફ્ટ લિપનું ઓપરેશન 6 મહિનાની ઉંમર પછી અને ક્લેફ્ટ પેલિટનું ઓપરેશન 18 થી 24 મહિનાની ઉંમર પછી કરી શકાય છે. આ રોગમાં ઓપરેશન સિવાય કોઈ સારવાર નથી. ક્લેફ્ટ લિપ કે પેલિટ એટલે કે કપાયેલો હોઠ કે તાળવું હોવું તેવા બાળકોની નોંધણી કરવામાં આવે છે. તેમની સારવાર કે સર્જરી માટે રિફર કરવામાં આવે છે. ત્યારબાદ જરૂરી તમામ સુવિધાઓ સરકાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરી આપે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા લાભાર્થીને ₹2,500 મદદ રૂપે આપવામાં આવે છે અને લાભાર્થીને લઈ જનાર આશા, આંગણવાડી કાર્યકર અથવા અન્યને ₹1,000 ઇનામ પેટે આપવામાં આવે છે. 6. ક્લબ ફૂટ. આ પણ જન્મજાત ખામી છે. જો શરૂઆતના તબક્કામાં તેનો ઈલાજ ન કરવામાં આવે તો આ ખામી જીવન પર્યંતની વિકલાંગતામાં પરિણમે છે. જો સારવાર કરવામાં ન આવે તો ક્લબ ફૂટવાળું બાળક ચાલી, દોડી કે રમી શકતું નથી. આવા બાળકોના લક્ષણોમાં પગના પંજાનો ભાગ અંદરની તરફ વળી ગયેલો, આંગળીઓ નીચેની દિશામાં જતી હોય, પગ તેની બાહ્ય કિનાર પર ટકેલો હોય છે. ઉપરાંત જડતા અને પગના અન્ય હલનચલન પણ બદલાતા હોય છે. ક્લબ ફૂટ કે પગનું વાંકાપણું જે બાળકને હોય તેનું નિદાન, સારવારની વ્યવસ્થા પણ આરોગ્ય વિભાગ કરે છે. ક્લબ ફૂટના દર્દીને લોકો પોલિયો માની લે છે અને તેથી તેની સારવાર કરાવતા નથી, જે ભૂલ ભરેલું છે. આને પરિણામે બાળક કાયમ માટે અપંગ થઈ જાય છે. આવા બાળકોને મલ્ટીપર્પઝ પુરુષ વર્કર દ્વારા સર્વે દરમિયાન શોધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવે છે. તબીબી અધિકારી દ્વારા માતા પિતાનું કાઉન્સેલિંગ કરી વધુ સારવાર માટે પોલિયો ફાઉન્ડેશન અથવા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવે છે. ક્લબ ફૂટની સારવાર પોન્સેટી મેથડથી સચોટ રીતે થઈ શકે છે. 7. ડાયાબિટીસ. વધુ પડતી તરસ લાગવી, વધુ પડતી ભૂખ લાગવી, વારંવાર પેશાબ કરવા જવું, વજન ઘટવું જેવા લક્ષણો ડાયાબિટીસના છે. ડાયાબિટીસ રિસ્ક કેલ્ક્યુલેટર જેમાં ઉંમર, કમર, ફિઝિકલ એક્ટિવિટી, હેરિડિટરી ફેક્ટર, જીનેટિકલ ફેક્ટર વગેરે 6 પ્રકારના સ્કોરિંગ કરી ડાયાબિટીસ માટે વધુ જોખમ જણાતા લાભાર્થીને મલ્ટીપર્પઝ પુરુષ વર્કર દ્વારા સર્વે કરી શોધવામાં આવે છે. ડાયાબિટીસના લક્ષણો ધરાવતા 30 કે તેથી વધુ ઉંમરના દર્દીઓમાં જોખમની શક્યતા ચકાસવામાં આવે છે. બ્લડ શુગર તપાસવા માટે તાલુકા કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ પર વ્યવસ્થા કરવામાં આવે છે. તેમની તપાસ તથા સારવાર સરકાર કરે છે. 8. ઓરલ કેન્સર. મોંમાં સફેદ અને લાલ છાલા, ચાંદા પડવા, ગાલની અંદરના ભાગે 2 થી 3 અઠવાડિયાથી વધારે ન રૂઝાતું ચાંદું, મોઢું પૂરું ન ખુલવું, જકડાઈ જવું, ખાવાનું ગળવામાં તકલીફ થવી વગેરે લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓને મલ્ટીપર્પઝ પુરુષ વર્કર દ્વારા સર્વે કરી શોધવામાં આવે છે. ઓરલ કેન્સરના લક્ષણો દેખાય તેવા લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જઈને તબીબી તપાસ કરાવવામાં આવે છે અને આવશ્યકતા પ્રમાણે ઉપચાર થાય છે. 65% કિસ્સામાં તમાકુનું સેવન જવાબદાર છે. જો લાભાર્થી પાસે મુખ્યમંત્રી અમૃતમ, મુખ્યમંત્રી વાત્સલ્ય કાર્ડ હોય તો મફત ઓપરેશન કરી આપવામાં આવે છે. 9. મેલેરિયા. આ રોગ પરોપજીવી રોગ છે જે ચેપી મચ્છરના કરડવાથી ફેલાય છે. જ્યારે મેલેરિયાના દર્દીને મચ્છર કરડે છે ત્યારે પરોપજીવી મચ્છરમાં પ્રવેશે છે અને આવું ચેપી મચ્છર જ્યારે નિરોગી વ્યક્તિને કરડે છે ત્યારે તેને મેલેરિયા થાય છે. આ રોગના લક્ષણોમાં ઠંડી લાગીને તાવ આવવો, તાવ રોજ કે આંતરે દિવસે આવવો, માથું દુખવું, ઉલટી થવી, તાવ પુષ્કળ પરસેવો થઈને ઉતરી જાય અને તાવ પછી દર્દી નબળાઈ કે અસ્વસ્થતા અનુભવે વગેરે જોવા મળે છે. મેલેરિયા માટે તાવ આવતો હોય કે રોગના લક્ષણો જણાતા હોય તો લોહી તપાસ કરાવીને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવે છે. આ મચ્છરજન્ય રોગ વિશે આરોગ્યલક્ષી સમજ પૂરી પાડવામાં આવે છે, જેમ કે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, 7 દિવસથી વધુ સમય માટે પાણીનો ભરાવો ન કરવો, આવા પાત્રોને તાત્કાલિક ખાલી કરવા. સાથે સાથે પોરાનાશક કામગીરી અને કાયમી જળાશયોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવે છે.
આમ આ દરેક રોગમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ, નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ જરૂરિયાત મુજબ દવાખાને લઈ જવા લાવવાની વ્યવસ્થા, શસ્ત્રક્રિયા, દવા, નિયમિત તપાસ, ફોલોઅપની કામગીરી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની સરકાર સમગ્ર રાજ્યને નિરામય જોવા માંગે છે. તેઓ સમજે છે કે સ્વસ્થ સમાજ જ વિકાસની પહેલી શરત છે. રાજ્યનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ હોય પછી રાજ્ય બમણી ગતિએ આગળ વધવાનું જ ને. ગુજરાતની આજ અને આવતીકાલને નિરોગી બનાવતી આ યોજના માટે સરકારશ્રીનો આભાર માનીએ એટલો ઓછો પડે ને. સમાજની દરેક વ્યક્તિ નિરામય અને તંદુરસ્ત જીવન જીવતી હોય તો સમાજ, રાજ્ય અને પરિણામે સમસ્ત દેશ સ્વસ્થ રહેશે. સરકારશ્રી તથા રાજ્ય આરોગ્ય વિભાગની આ નોંધનીય, પ્રશંસનીય, અન્ય માટે દ્રષ્ટાંતરૂપ એવી કામગીરીને શત વંદન. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.